જામનગરમાં ક્ષત્રિય આંદોલન મુદ્દે વાયરલ વિડીયો અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ચૂકી છે। વિડીયોમાં રૂપાલાનો વિરોધ કરીએ છીએ અને કરીશું તેવો દાવો કરવામાં આવ્યો છે અને એક્સ આર્મીમેન સંજયસિંહ ચુડાસમા નામના એક વ્યક્તિએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ કોઈ એક કે પછી બે વ્યક્તિની નહીં પરંતુ ક્ષત્રિય અસ્મિતાની લડાઈ હતી। ધર્મરથ અને અસ્મિતા મહાસંમેલન અંગે જેને જે કંઈ કર્યું છે તેના વિરુદ્ધ ટિપ્પણી કરવી અયોગ્ય છે। ત્યારે ગધેથડમાં મુખ્યમંત્રી આવવા બાબતે કોઈએ ટિપ્પણી કરવી જોઈએ કે નહીં, ધર્મસ્થળે કોઈ પણ આવી શકે છે, તેમાં વિવાદ ન કરવા જોઈએ। બાબતમાં જેને જે કાર્ય કર્યું છે એના વિરુદ્ધ હવે અત્યારે ખોટી ટિપ્પણીઓ કરવી એ બેકાર છે, એ મુદ્દાલેસ છે કે તમારે આ નહોતું કરવું, તમારે ધર્મરથ નહોતું કાઢવું, તમારે મહાસંમેલન નહોતું કરવું, એનાથી તમે શું મેળવી લીધું, તમે આ કર્યું। એ જે કર્યું છે એમને કર્યું છે અને જે ટીમને કામ મળેલું હતું એને કાર્ય કર્યું છે, એનાથી તમને કોઈ તકલીફ ના હોવી જોઈએ। તમારે કંઈ કરવું છે